એક રાજ્યમાં એક રાજા દેવસેન રાજ્ય કરતા હતા. તેમણે પોતે પોતાની બુદ્ધિ અને પોતાના બાહુબળથી ઘણું ધન પ્રાપ્ત કર્યું હતું અને પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેઓ પોતાને પોતે ભાગ્ય વિધાતા માનતા હતા. હવે તે રાજાને બે રાજકુમાર હતા. એકનું નામ જેસંગ અને એકનું નામ વીરસંગ હતું. તે બંને રાજકુમારો પણ બહુ જ બુદ્ધિશાળી અને ચતુર હતા અને તેઓ પણ પ્રજાવત્સલ હતા. તેમની માતા નાનપણમાં ગુજરી ગયા હતા, પરંતુ રાજા દેવસેને બીજા લગ્ન કર્યા ન હતા. હવે એક વખત રાજા રાજસભા ભરીને બેઠા હોય છે ત્યારે તે બંને કુંવરોને બોલાવે છે અને કહે છે, મોટા કુંવર જેસંગને કહે છે કે તું આ કોના ભાગ્યનું ખાય છે અને તને કોનાથી શાંતિ મળે છે? એટલે તેણે કહ્યું કે પિતાજી, હું તમારા ભાગ્યનું ખાઉં છું અને તમારાથી જ મને શાંતિ મળે છે અને તમારા લીધે જ હું છું. એટલે રાજા બહુ ખુશ થયા. હવે તે તેના નાના કુંવર વીરસંગને પૂછે છે કે તું આ બધું કોના ભાગ્યનું ખાય છે અને તું કોના સહારે જીવે છે? તો નાના રાજકુમારે કહ્યું કે હું મારા ભાગ્યનું ખાઉં છું અને હું ભગવાનના સહારે જીવું છું. એટલે રાજાને બહુ ગુસ્સો આવ્યો અને તેમણે આદેશ કર્યો કે આને કોઈ આંધળી કન્યા સાથે આના લગ્ન કરાવી દો અને આને રાજ્યમાંથી બહાર કાઢી મૂકો અને મોટા કુંવર જેસંગના કોઈ સારી રાજકુંવરી ગોતી એના ધામધૂમથી લગ્ન કરાવો. લગ્નની ધામધૂમ ચાલતી હતી ત્યાં સુધીમાં મંત્રીએ એક આંધળી કન્યા ગોતી અને લઈ આવે છે અને રાજકુમાર વીરસિંગના પણ લગ્ન કરાવી દે છે અને લગ્ન કરી રાજકુંવર વીરસંગ રાજ્યની બહાર ચાલ્યો જાય છે. હવે આ જે આંધળી સ્ત્રી હતી તે ભીખ માંગી અને પોતાનું ગુજરાન ચલાવતી હતી. આ રીતે તે પોતાનું ગુજરાન ચલાવતા હતા અને સુખ શાંતિથી રહેતા હતા. તેમણે એક મકાન પણ ભાડે રાખી લીધું હતું અને રાજકુમાર વીરસંગ પણ કાંઈક ધંધાની શોધમાં હતા. હવે તેઓ એક વખત બજારમાંથી ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે કોઈક આવારા તત્વો, કોઈક ગુંડા તત્વો એક કન્યાને હેરાન પરેશાન કરતા હતા. તે વખતે રાજકુમારનું ક્ષત્રિય લોહી ઉકળી ઉઠ્યું અને તેઓ આ ગુંડા તત્વો હારે લડી પડ્યા અને તેમને બધી વિદ્યામાં તેઓ પારંગત હતા. તેઓ ગુંડા તત્વો સાથે યુદ્ધ કરી અને તેમને ભગાડી મૂક્યા અને આ જે કન્યા હતી એને સુરક્ષિત તેને પોતાના ઘરે પહોંચાડી દીધી. અને આ કન્યા એક સૈનિકની દીકરી હતી. સૈનિકની દીકરીએ કહ્યું કે આ ભાઈ જો આજે ન હોત તો મારી ઇજ્જત લૂંટાઈ ગઈ હોત. તેથી તે સૈનિક ખુશ થાય છે અને રાજકુમારને કહે છે કે તમારું કપાળ જોતા તમે કાંઈક તેજસ્વી પુરુષ હોય તેવું લાગો છો. ત્યારે રાજાને ત્યાં નોકરી એ રહેવું હોય તો તેમના પોતાના ઓરડામાં તેમની પલંગ ફરતે રખેવાળનું કામ હું તમને અપાવી દઉં. તો રાજકુમાર વીરસંગે કહ્યું કે હા, મારે નોકરી કરવી છે. એટલે તેઓ નોકરી માટે હા પાડે છે અને તેમને રાજાને ત્યાં નોકરીમાં ગોઠવી દે છે. હવે તેઓ પોતાનું કામકાજ બહુ સારી રીતે કરતા હતા અને રાજા પણ રાજકુંવરને જોઈ બહુ ખુશ થતા હતા. ક્યારેક ક્યારેક એમની આંખમાં આંસુ પણ આવી જતા. ત્યારે રાજકુમાર વીરસંગ તેમની પાસે હોય છે અને પૂછે છે કે તમે દુઃખી શા માટે થાવ છો? ત્યારે રાજા કહે છે, મારે પણ તમારી જેટલી ઉંમરની એક રાજકુંવરી હતી. હવે રાજકુંવરીની માં આ કુંવરીનો જન્મ થયો એટલે તે ગુજરી ગયા અને આ રાજકુંવરી રોઈ અને આંધળી થઈ ગઈ અને હવે તે જુવાન થઈ એટલે તેની સાથે કોઈ લગ્ન કરવા તૈયાર ન હતું. અને મને બધા મેણા પણ બોલતા કે આ આવ્યા પછી તમારી પત્ની દેવલોક ચાલ્યા ગયા છે. આ બહુ જ કમનસીબ છે, અભાગણ છે. એટલા માટે આને તમે ક્યાંક મૂકી આવો. હવે રાજા એક વખત જાત્રા કરવા જાય છે ત્યારે આ રાજકુંવરીને લઈને તેઓ નદી કિનારે આરામ કરતા હોય છે. ત્યારે રાજકુંવરી ઊંઘી જાય છે અને તેને સૂતી મૂકીને રાજા ત્યાંથી ચાલી નીકળે છે. પછી રાજકુંવરીનું શું થયું તે મને ખબર નથી અને તેની યાદ આવે છે ત્યારે મારે આંખોમાં આંસુ આવી જાય છે. આ વાત રાજકુમાર વીરસંગ ઘરે આવી પોતાની પત્નીને કહે છે
તો તેની પત્નીએ કહ્યું કે તે રાજકુમારી હું જ છું અને પછી આગળ શું થયું તે જણાવે છે. જ્યારે તે જાગીને જુએ છે તો ત્યાં કોઈ હોતું નથી. તે તેના પિતાને સાદ કરે છે તો ત્યાં કોઈ હોતું નથી અને તેથી તેને થયું કે મારા પિતાને મારાથી લાંછન લાગતું હોય તો હવે તે રાજ્યમાં મારે જઈને શું કરવું? તેના કરતાં હું મારી જિંદગી ભીખ માંગીને વિતાવી દઈશ, પરંતુ મારા પિતાને કોઈ પ્રકારનું લાંછન લાગવા દઈશ નહીં. આ રીતે હું અહીંયા ભીખ માંગતી હતી અને મારું ગુજરાન ચલાવતી હતી. ત્યારે તમારા રાજાના માણસો આવી અને મને લઈ ગયા અને તમારી સાથે લગ્ન કરાવી દીધા. રાજકુંવરે કહ્યું, ભાગ્યમાં જે લખ્યું હોય તે જ થાય છે. ક્યારેક ખુશીઓ મળે ત્યારે બધી બાજુથી મળે છે. આવો ભગવાનનો અનેરો ન્યાય હોય છે. તો રાજકુમાર વીરસંગે કહ્યું કે શું ખુશી છે? તો રાજકુંવરે કહ્યું કે હવે આપણે બેમાંથી 3 થવાના છીએ. મારે સારા દિવસો જાય છે. આ રીતે રાજકુમાર તેની નોકરી કરતો હતો અને આ આંધળી કુંવરીને પણ ખબર હોય છે કે તે રાજા જયપાલ તેના પિતા છે અને તેના પિતાને મળવા આતુર હોય છે. તેથી તે રાજકુમાર વીરસંગને કહે છે, પરંતુ રાજકુમાર કહે છે કે સમય આવે હું તને તારા પિતાને મેળવી દઈશ. હવે રાજકુમાર વીરસંગ રાજાને વાત કરે છે, અમારે ત્યાં પુત્રનો જન્મ થવાનો હોવાથી હું 1 અઠવાડિયા માટે રજા લેવા માંગુ છું. ત્યારે રાજાએ કહ્યું, તમારે રજા લેવાની જરૂર નથી. અહીંયાથી 2 દાયણોને અમે મોકલી દઈશું અને તમારી પત્નીની ખૂબ જ સાર સંભાળ રાખશે અને સેવા ચાકરી પણ કરશે. તેથી રાજકુમાર ખુશ થઈ ગયો અને રાજાને કહ્યું કે કોઈ વાંધો નહીં. આ રીતે આંધળી રાજકુમારીને ત્યાં એક સુંદર ચંદ્રમા સમાન પુત્રનો જન્મ થાય છે, કારણ કે તે પણ રાજકુમારનો દીકરો હતો અને તેનું તે બંને ખૂબ જ પાલન પોષણ અને ધ્યાન રાખતા હોય છે. હવે એક વખત એવું બને છે કે રાજકુમાર રાજાની પહેરેદારી કરતો હોય છે ત્યારે એક વૃદ્ધ સ્ત્રી આવે છે અને તે રડતી હોય છે. આ રાજકુંવરને બોલાવીને કહે છે કે તમે જે રાજાનું રક્ષણ કરો છો તેમનું 2 દિવસમાં મૃત્યુ થઈ જશે. મને દેવી માએ સપનામાં આવીને કહ્યું છે અને તે જે કહે તે સાચું જ હોય છે. આ વાત વૃદ્ધ માજી રાજકુમાર વીરસંગને વાત કરતા હતા ત્યારે રાજા પણ રાજકુંવરની પાછળ શું વાતો કરે છે તે જોવા માટે આવ્યા. હવે રાજાએ પણ આ સાંભળ્યું. હવે રાજકુમાર આ વૃદ્ધ સ્ત્રીને પૂછે છે કે દેવી આનો તોડ પણ કંઈક બતાવ્યો હશે તો તમે મને જણાવો, તો હું રાજાને બચાવવા માટે જે પણ કરવું પડે તે કરીશ. હું તેમને મરવા નહીં દઉં, એનો ઉપાય કરીશ. એટલે તે વૃદ્ધ માજી જણાવે છે કે આ રાજાને મરવા ન દેવા હોય તો દેવીએ બતાવ્યું છે કે કોઈ પોતાના સંતાનનું બલિદાન મારા મંદિરમાં આવી અને આપે તો રાજાને નહીં મારું, એવું દેવીએ કહ્યું છે. એટલે તરત રાજકુંવર પોતાના ઘર તરફ ચાલતા થયા અને રાજા જયપાલ પણ તેમની પાછળ ચાલતા થયા. રાજકુમાર શું કરે છે તે જોવા માટે જતા હોય છે. એટલે રાજકુમાર ઘરે જઈ તેની પત્નીને કહે છે કે તમારા પિતાને જો બચાવવા હોય તો આપણે આપણા પુત્રનું બલિદાન આપવું પડશે, તો તમારા પિતા બચી જશે. રાજકુંવરી ઘડીક તો બહુ જ ખોટું લાગ્યું અને પોતાના દીકરાનું બલિદાન આપવાની ના કહે છે, કારણ કે માની મમતા છે ને, તે પોતાનું બલિદાન આપવા કેમ તૈયાર થાય. છતાં પણ તે પોતાના દિલ ઉપર પથ્થર રાખી અને કહેવા લાગી કે જો મારા પિતાજી બચી જતા હોય તો હું મારા પુત્રનું બલિદાન દેવા પણ તૈયાર છું, કારણ કે આપણને પુત્ર તો બીજો પણ થશે, પરંતુ પિતાજી બીજા નહીં મળે. એટલે તેને હા કહી અને રાજકુમાર અને આ આંધળી રાજકુમારી 2 પુત્રને લઈ મંદિર તરફ ચાલતા થયા. દેવી માને પુત્રનો ભોગ દેવા માટે તૈયાર થઈ ગયા. હવે રાજા જયપાલ આ બધું તેમની પાછળ આવતા હોય છે અને જોતા હોય છે. હવે રાજકુમારે તેના ખપ્પરમાં પોતાના દીકરાનું માથું તલવારથી કાપી ચડાવી દે છે. એટલે બાળક નાનું હોયથી
લોહીથી તેનું ખપ્પર ભરાતું નથી. એટલે દેવીમાં કહે છે કે મારું ખપ્પર ભરાણું નથી, મારું ખપ્પર ભરો, નહીતર હું રાજાને મારી નાખીશ. એટલે રાજકુમાર તરત જ પોતાનું માથું તલવારથી ઉડાડી દેશે અને તે ખપ્પરમાં પોતાનું લોહી રેડવા લાગ્યો. આ રીતે પોતાનો પુત્ર અને રાજકુંવર વીરસંગ બંને ત્યાં મરણ પામે છે. હવે આ આંધળી સ્ત્રી રાજકુમારી પણ આ બધું જોતી હોય છે, સાંભળતી હોય છે. તેને થયું કે મારો પુત્ર પણ ગયો અને મારા પતિ પણ ગયા. હવે મારે આ જીવનમાં જીવીને શું કરવું છે? હું અભાગણી છું. એમ કરી તે આજુબાજુ હાથ ફેરવી અને પડેલી તલવાર ગોતી અને તેણે પણ પોતાનું માથું દેવીના ચરણોમાં ચડાવી દીધું. આ જોઈ દેવી ખૂબ જ પ્રસન્ન થયા અને ત્રણેયને પાછા સજીવન કર્યા. અને આ જે રાજકુમારી હતી એ આંધળી હતી, એને પણ આંખો આપી દીધી. હવે તે સારી થઈ ગઈ. દેવી માએ તેમને સુખી રહેવાનું વરદાન પણ આપી દીધું. હવે આ બધું રાજા જોતા હતા. દેવી માએ કહ્યું કે હવે હું રાજાને પણ નહીં મારું, હું એમને અભય વચન આપું છું. હવે આ બધું રાજા જયપાલ જોતા હતા. એટલે રાજા તરત જ ત્યાં ઉપસ્થિત થયા અને તેમને ભેટી પડ્યા અને પોતે કરેલી ભૂલ બદલ તેની માફી માંગવા લાગ્યા કે બેટા, મને માફ કરી દે. હું લોકોના કહેવામાં આવી ગયો હતો અને તારું ક્યાંય વેવિશાળ થતું ન હતું, એટલે હું તને છોડી ચાલ્યો ગયો હતો. મને માફ કરી દે. પરંતુ દીકરીનું હૃદય બહુ જ કોમળ હોય છે. પિતાજીને કહેવા લાગી, પગે લાગીને કહેવા લાગી કે પિતાજી, મને શર્મિંદા ન કરો. જે ભાગ્યમાં હોય તે જ થાય છે. એટલે તે હવે રાજકુંવરીને અને કુંવરને અને પુત્રને લઈ પોતાના રાજ્યમાં આવે છે અને સવારમાં જ આ રાજકુમાર વીરસંગને રાજગાદીએ બેસાડવાનું નક્કી કરે છે અને ધામધૂમથી બધી ઉજવણીની તૈયારીઓ થાય છે. અને બીજા દિવસે રાજકુમાર વીરસંગને રાજગાદી સોંપી દેશે અને પોતે હરિભજન હરિકીર્તન કરવા લાગે છે. આ રીતે તેઓ ત્યાં સુખ શાંતિથી રહેવા લાગે છે. અને હવે પહેલી બાજુ જે રાજકુમાર વીરસંગ હતા, એમના પિતા દેવસેન ત્યાં રાજ કરતા હતા. તેમને પાડોશી રાજાએ આક્રમણ કર્યું અને યુદ્ધ 2 મહિના ચાલ્યું અને તેમનું રાજ પડાવી લીધું. હવે રાજાને બંદી બનાવવાના હતા. ત્યાં તે પોતાના ખુફિયા રસ્તેથી તેઓ જંગલમાં બહાર નીકળી ગયા અને જે મોટો રાજકુંવર જેસંગ હતો તેને બંદી બનાવી અને કારાવાસમાં નાખી દીધો. અને રાજા જંગલમાં ભટકતા થઈ જાય છે. અને એક વખત તેમણે જે રાજકુમાર વીરસંગ હતો એમને એમના રાજ્યમાં મોટો ઉત્સવ રાખ્યો હોય છે અને તે પુણ્યદાન કરતા હોય છે. તે સાંભળી તે રાજા દેવસેન ત્યાં જે પુણ્યદાન કરતા હોય તે લેવા માટે તે રાજ્યમાં જાય છે. એટલે ત્યાં લાખો લોકોની લાઈન લાગી હોય છે અને જે આ રાજકુંવર વીરસંગ હોય છે તે બધાને દાન ભેટ આપતો હોય છે. તેમ કરતા રાજા દેવસેન એટલે કે રાજકુમારના પિતાનો વારો આવે છે. એટલે તેમને પોતાના સિપાહીઓ દ્વારા એક બાજુ માન સહિત બેસાડવાનું કહે છે. રાજા જયપાલ પણ ત્યાં હોય છે અને તેઓ વિચારવા લાગે છે કે કોઈ દુશ્મન રાજાનો માણસ હશે કે શું, તે બાજુના રાજ્યનો જાસૂસ હશે કે શું, તે આ રાજા ઓળખી ગયા છે એટલે એમને એક બાજુ બેસાડ્યા હશે કે શું, તેવા એમને વિચાર આવતા હતા. સાંજે બધું કામ પતાઈ તેઓ રાજા દેવસેનને મળે અને કહે છે કે પિતાજી, મને ન ઓળખ્યો? હું તમારો નાનો પુત્ર વીરસંગ છું. તમે મને ભૂલી ગયા છો, પરંતુ હું તમને નથી ભૂલ્યો. પિતાના ચરણોમાં પ્રણામ કરી અને કહેવા લાગ્યો કે હવે તમે દુઃખી ન થતા. એટલે રાજા દેવસેન બહુ જ ખુશ થયા અને કહેવા લાગ્યા કે તારી વાત સાચી હતી. જે ભાગ્યમાં હોય તે જ થાય છે. મેં તને કાઢી મૂક્યો તો પણ તને રાજ્ય મળ્યું અને અમે અભિમાનમાં બહુ મોટી ભૂલ કરી એટલે અમારું રાજ્ય છીનવાઈ ગયું. હવે આ રાજકુમાર વીરસંગ તેના પિતાને કહે છે કે હવે આપણે તે રાજા ઉપર ચડાઈ કરીશું અને આપણું રાજ્ય પાછું મેળવીશું. અને તે સેના લઈ અને તેની ઉપર ચડાઈ કરે છે અને પોતાનું રાજ્ય પાછું મેળવે છે.
અને તેના પિતા દેવસેનને તે રાજ્ય સોંપી દેશે અને પોતાના મોટા ભાઈ ને પણ કારાવાસમાંથી છોડાવી લેશે. આ રીતે હવે તેઓ સુખ શાંતિથી રહેવા લાગે છે અને રાજા પણ માનવા લાગે છે કે ભાગ્યમાં જે હોય તે જ થાય છે. આપણે કશું કરી શકતા નથી. ભાગ્ય રાજાને રંક બનાવી દે છે અને રંકને પણ રાજા બનાવી દે છે. તો જય માતાજી મિત્રો, અમારી વાર્તા પૂરી થાય છે. મિત્રો, અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર જરૂર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કારણ કે આવી વાર્તા બનાવવામાં બહુ જ મહેનત કરવી પડે છે. તેથી મહેનતના ફળ સ્વરૂપ અમને પ્રોત્સાહન મળે અને તમારા માટે નવી નવી વાર્તાઓ લાવતા રહીએ. તેથી બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી તમને નોટિફિકેશન સૌથી પહેલા મળે. જય માતાજી મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ઉભરે